નમસ્કાર મિત્રો, આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જે પણ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરના બહેનો છે એમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ એના વિશે મિત્રો જણાવીએ. તો સૌ પ્રથમ મિત્રો, આંગણવાડી કાર્યકર શું ક્લાસ 3 ગણાય અને આંગણવાડી હેલ્પર શું ક્લાસ 4 ગણાય અને આ નોકરી શું કાયમી સરકારી નોકરી છે? તો મિત્રો એના વિશે બધી જ ચર્ચા કરવાના છીએ અને પગાર તમારો કેટલો રહેશે એ બધી જ માહિતી મિત્રો આજે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો. આપણે અગાઉ પણ એક આંગણવાડીનો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે, એ પણ વિડીયો મિત્રો તમારે જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અવનવી ભરતીને લગતી માહિતી અથવા તો આંગણવાડીને લગતી માહિતી બધી જ આ ચેનલ ઉપર મળતી રહેશે. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ચાલો આપણે આજે આંગણવાડી કાર્યકર અને હેલ્પર માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે એ શું આવી રહ્યા છે એના વિશે મિત્રો જોઈએ. અને મિત્રો આપણે પ્રૂફ સહિત તમને બતાવશું, એટલે તમને અંદાજ આવી જાય કે ના આ વાત સત્ય છે કે અસત્ય. તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો પહેલાં તો બ્રેકિંગ ન્યૂઝ છે આ મિત્રો. અને શું આ આંગણવાડી કાર્યકર વર્ગ 3 ગણાશે, આંગણવાડી હેલ્પર શું વર્ગ 4 ગણાશે, આ બધી જ માહિતી તમને આપણે પ્રૂફ સહિત તમને જણાવશું. અને શું આ કાયમી સરકારી નોકરી છે એ પણ તમને જણાવશું. અને મિત્રો અત્યારે એક ખૂબ જ સારા સમાચાર એ પણ છે કે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરનો એટલે કે તેડાગરનો 24,800 અને 20,300 પગાર થઈ જશે. તો એ કયા મહિનાથી અમલ થશે એ બધી જ માહિતી મિત્રો આપણે જોઈએ. તો હાઈકોર્ટ દ્વારા મિત્રો હુકમ કરવામાં આવ્યાના પગલે મિત્રો ખાસ હાઈકોર્ટ દ્વારા હુકમ કરી દેવામાં આવ્યો છે કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરનો પગાર મિત્રો આંગણવાડી કાર્યકરનો પગાર 24,800 કરી દેવામાં આવે અને તેડાગર એટલે કે હેલ્પરનો 20,300 કરી દેવામાં આવે. આવો મિત્રો હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે. પરંતુ આ પગાર તમારો ક્યારથી લાગુ થશે એની માહિતી મિત્રો જણાવીએ. તો મિત્રો આ તમારો જો પગાર લાગુ થશે તો તમને મિત્રો 1 એપ્રિલ 2025થી તમને આ મળવાપાત્ર થશે. હવે આ માહિતી આપણે જોઈ લીધી. હવે મિત્રો એવું જણાવવામાં આવેલું છે કે આજે મિત્રો ગાંધીનગર જિલ્લામાં 2200 જેટલા આંગણવાડી કર્મચારીનો પગાર વધશે એવું જણાવવામાં આવ્યું છે. પરંતુ મિત્રો આ આંગણવાડી કર્મચારીનો જો ગાંધીનગરમાં અમલ થશે તો મિત્રો ઓલ ગુજરાતમાં આનો અમલ થશે. પરંતુ મિત્રો એક અગત્યની બાબત છે કે જો આ હાઈકોર્ટનો આદેશ સરકાર જો સુપ્રીમ કોર્ટમાં લઈ જાય અને સુપ્રીમ કોર્ટ ના પાડે તો શું આ મળવાપાત્ર થશે? તો મિત્રો એના વિશે જો જોઈએ તો મિત્રો આરોગ્ય એટલે કે આંગણવાડીના કર્મચારીઓ એમ પણ કહે છે કે જો સુપ્રીમ કોર્ટમાં પડકારશે તો ત્યાં પણ લડત આપવામાં આવશે એવું મિત્રો આંગણવાડીના કર્મચારીઓ જણાવી રહ્યા છે. એટલે કે આ હાઈકોર્ટના જે ચુકાદાનો અમલ જો સરકાર દ્વારા નહીં કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટમાં આ જે બાબત રહી એ સુપ્રીમ કોર્ટમાં જશે અને જો સુપ્રીમ કોર્ટ ના પાડશે તો મિત્રો ત્યાં પણ આંગણવાડીના કર્મચારીઓ લડત આપવા તૈયાર છે મિત્રો, એવું જણાવવામાં આવી રહ્યું છે અત્યારે. તો મિત્રો આ હવે અગાઉ મિત્રો આપણે જોઈએ કે આ જે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પરને શું કાયમી બનાવવાની બાબત એટલે કે કાયમી કર્મચારી શું નિમણૂક કરવામાં આવવાના હતા. તો મિત્રો એ પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કાર્યકરને ક્લાસ 3 ગણવામાં આવે અને આંગણવાડી કાર્યકરને ક્લાસ 3 ગણવામાં આવે અને આંગણવાડી તેડાગરને ક્લાસ 4 ગણવામાં આવે એવું પણ જણાવવામાં આવેલું છે અગાઉ મિત્રો 2024
2024માં 2 ઓગસ્ટના રોજ હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવેલો હતો. મિત્રો આ આપણે તમને પ્રૂફ સહિત જણાવીએ છીએ. આપણે તમને અગાઉ કીધું હતું કે તમને પ્રૂફ સહિત આપણે જણાવશું. તો મિત્રો આ જે લેટેસ્ટ ન્યૂઝના મિત્રો આ સમાચાર છે. હવે એનું શું થયું કે આ શું ક્લાસ 3 આંગણવાડી કાર્યકર ગણાશે અને ક્લાસ 4 શું હેલ્પર ગણાશે? તો આ પ્રશ્નનું શું થયું મિત્રો? તો આ પ્રશ્નનું મિત્રો એવું થયું છે કે આનો આદેશ આપવામાં આવ્યો હાઈકોર્ટ દ્વારા, એટલે કે ચુકાદો આપવામાં આવ્યો, પરંતુ મિત્રો ચુકાદાનો અમલ 6 મહિનામાં કરવા સૂચના આપી હતી. ખાસ મિત્રો હાઈકોર્ટ દ્વારા 6 મહિનામાં આનો અમલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ મિત્રો સરકાર દ્વારા સિંગલ જજ, એટલે કે આ જે ચુકાદો આપ્યો હતો એ સિંગલ જજ દ્વારા હુકમ આપવામાં આવેલો હતો, પરંતુ એ હાઈકોર્ટનો જે સિંગલ જજ દ્વારા આપવામાં આવ્યો હુકમ એ રદ કરી દીધો, એટલે કે રદ કરવામાં આવ્યો, અપીલ રદ કરી હતી. આ અપીલ ચાલી જતા હાઈકોર્ટ સરકારની અપીલને ખારીજ કરી દઈને આદેશ આપ્યો છે, જે એટલે કે આંગણવાડી કાર્યકરને મળતા 10,000ના વેતન ઉપરાંત 14,800 મિનિમમ વેજીસ તરીકે ચૂકવવા અને તેડાગરને પણ મિત્રો જે ચૂકવવા એવું મિત્રો જણાવવામાં આવેલું છે. તો મિત્રો આ હતી બાબત કે જે અગાઉ આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગરને ક્લાસ 3 અને ક્લાસ 4 ગણવાના હતા, પરંતુ એનો પણ અમલ કરવામાં હજી સુધી આવ્યો નથી. અને મિત્રો અત્યારે હાલમાં આંગણવાડી કાર્યકરનો પગાર કેટલો છે એ પણ તમને જણાવી દઈએ. ઘણા ખરા બહેનો અત્યારે આંગણવાડીની ભરતી બહાર પડી છે, તો મિત્રો ખાસ ફોર્મ ભરી દેવું, કારણ કે મિત્રો ક્યારેક તમને કર્મચારી કાયમી બનાવી દે એનું કોઈ જ નક્કી નથી. અને મિત્રો જો કાયમી બની જાઓ તો તમને બધા જ જે સરકારી કર્મચારીને મળવાપાત્ર જે રકમ હોય એ તમને પણ મળવાપાત્ર થઈ શકે. તો મિત્રો આંગણવાડી કાર્યકરનો પગાર કેટલો હોય છે એ તમને જણાવી દઈએ કે આંગણવાડી કાર્યકરનો પગાર કેટલો હોય. તો મિત્રો કાર્યકરનો પગાર અત્યારે હાલમાં 10,000 રૂપિયા છે. કેટલા? 10,000 રૂપિયા. 10,000 રૂપિયા છે. જ્યારે હેલ્પરનો કેટલો પગાર છે? હેલ્પરનો એટલે કે તેડાગરનો, તો એમનો છે મિત્રો 5,500. હવે આ આટલો પગાર છે, તો અત્યારે જો હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે, તો મિત્રો કાર્યકરનો પગાર, ખાસ કાર્યકરનો પગાર 10,000થી વધીને 24,800 મિત્રો, ખાસ 24,800 થઈ જાય. અને જ્યારે હેલ્પરનો પગાર એ 5,500 છે, એનો વધીને ખાસ મિત્રો 20,300 થઈ જાય. તો મિત્રો આ જે થઈ જાય પગાર એટલો, તો મિત્રો કેટલો પગાર તમારો વધી જાય? તો મિત્રો 14,800 રૂપિયા તમારો પગાર વધી જાય. અને મિત્રો આ ખૂબ જ સારો વધારો કહેવાય. તો મિત્રો આશા રાખીએ છીએ કે આપણે જે સરકાર રહી એ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં નહીં જવા દે અને સરકાર આ હાઈકોર્ટના ચુકાદાને માન્ય ગણીને આનો અમલ 1 એપ્રિલ, ખાસ મિત્રો 1 એપ્રિલ 2025થી આનો અમલ કરી દે. તો મિત્રો અત્યારે ઘણા ખરાને પ્રશ્ન થાય કે 1 એપ્રિલ તો જ અત્યારે તારીખ આ વીતી ગઈ છે. તો મિત્રો ખાસ વીતી ગઈ ભલે હોય, પરંતુ મિત્રો આનો 1 એપ્રિલ 2025થી અમલ થાય તો એ બધા જ તમને એક સાથે તમારો પગાર મળવાપાત્ર થશે મિત્રો. તો આ ખૂબ જ સારી બાબત કહેવાય અને સરકાર આ ચુકાદાને અમલ કરે એવી આપણે આશા રાખીએ છીએ. અને મિત્રો હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.